એક વચન જિંદગી બદલી ગયું. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં મોહન નામનો એક મહેનતુ યુવક રહેતો હતો. પિતા ઘણા વર્ષો પહેલા દુનિયા છોડીને ગયા હતા. ઘરમાં માત્ર તેની વૃદ્ધ માતા કમલાબા જ હતી. ગરીબી હોવા છતાં કમલાબાએ દીકરાને હંમેશા એક જ વાત શીખવી હતી. દીકરા મુશ્કેલીમાં પણ સત્યનો સાથ ક્યારેય છોડતો નહીં. સમય જતાં મોહન શહેરમાં નોકરી કરવા ગયો. જવાના દિવસે કમલાબેને તેના માથે હાથ ફેરવીને કહ્યું, મને એક વચન આપ, ગમે તેટલી મોટી મુશ્કેલી આવે પણ ક્યારેય કોઈનું ખરાબ નહીં કરતો અને કોઈની મહેનતનું હકનું નહીં ખાઈશ. મોહને માતાના પગે લાગી કહ્યું, માં, હું તમને વચન આપું છું. શહેરમાં શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. નાની નોકરી, ઓછો પગાર અને મોંઘું જીવન. છતાં મોહને પોતાનું વચન યાદ રાખ્યું. એક દિવસ ઓફિસમાં લાખો રૂપિયાનો હિસાબ ગડબડ થયો. માલિકે કર્મચારીઓને કહ્યું કે જો કોઈ આ ભૂલ પોતાના માથે લઈ લે તો તેને મોટું ઇનામ મળશે. હકીકતમાં ભૂલ મેનેજરની હતી. કેટલાક લોકોએ મોહનને સમજાવ્યું, ખોટું બોલી દે, પૈસા મળશે અને પ્રમોશન પણ. મોહને માતાનું વચન યાદ આવ્યું. તેમણે કહ્યું, મને પૈસા જોઈએ છે પરંતુ ખોટા રસ્તે નહીં. થોડા દિવસ પછી એક વૃદ્ધ મહિલા રસ્તા પર બેભાન પડી ગઈ. લોકો વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા પરંતુ મદદ કોઈ કરતું નહોતું. મોહન તેમને હોસ્પિટલ લઈ ગયો, દવા અપાવી અને તેમના પરિવારને શોધી કાઢ્યો. થોડા દિવસ પછી ખબર પડી કે તે મહિલા એક જાણીતા ઉદ્યોગપતિની માતા હતી. ઉદ્યોગપતિએ મોહનને મોટું ઇનામ આપ્યું. મોહને જવાબ આપ્યો, મેં ઇનામ માટે નહીં, માનવતા માટે મદદ કરી હતી. આ જવાબ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઉદ્યોગપતિએ કહ્યું, આજના જમાનામાં આવા લોકો બહુ ઓછા મળે છે. તેમણે મોહનને પોતાની કંપનીમાં ઊંચા હોદ્દાની નોકરી આપી. વર્ષો પસાર થયા. મોહન હવે સફળ બની ગયો હતો પરંતુ તેણે ક્યારેય પોતાની માતાનું વચન ભૂલ્યું નહીં. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેડૂતો પાસે બીજ ખરીદવાના પણ પૈસા નહોતા. મોહન ગામ આવ્યો. તેણે કોઈ જાહેરાત કર્યા વિના વગર ખેડૂતોને મફતમાં બીજ, ખાતર અને પાણીની ટાંકીઓની વ્યવસ્થા કરી. ગામના લોકો કહેવા લાગ્યા, આજે પણ દુનિયામાં સારા લોકો જીવતા છે. એક સાંજે કમલાબા બીમાર પડ્યા. તેમણે મોહનનો હાથ પકડીને પૂછ્યું, દીકરા, મારું વચન યાદ છે? મોહનની આંખોમાં આંસુ આવી ગયા. માં, તમારું વચન જ તો મારી આખી જિંદગીનો રસ્તો બની ગયું. કમલાબા સ્મિત સાથે બોલ્યા, દીકરા, માણસની સાચી ઓળખ તેના પૈસાથી નહીં, તેના સંસ્કારથી થાય છે. થોડા દિવસોમાં કમલાબાનું અવસાન થયું. મોહન ખૂબ દુઃખી થયો પરંતુ તેની માતાની યાદમાં ગામમાં એક શાળા, પુસ્તકાલય અને નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું. શાળાના પ્રવેશદ્વાર પર એક પાટિયું લખાવ્યું હતું, એક સાચું વચન આખી જિંદગી બદલી શકે છે. વર્ષો પછી ગામના હજારો બાળકો ભણીને સફળ બન્યા. તેઓ જ્યારે પણ મોહનને મળતા એક જ વાત કહેતા, તમે અમને માત્ર શિક્ષણ નથી આપ્યું, જીવન જીવવાની રીત શીખવી છે. મોહન આકાશ તરફ જોઈને મનમાં બોલ્યો, માં, મેં તમારું વચન નિભાવ્યું. અને જાણે પવનની ઠંડી લહેરોમાં માતાના આશીર્વાદનો સ્પર્શ થયો.
અનુભવાયો. જીવનમાં આપેલું સાચું વચન માત્ર શબ્દો નથી હોતા, તે આપણા નિર્ણયો, આપણા સંસ્કાર અને આપણા ભવિષ્યને ઘડે છે. જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો અને વચનને અંત સુધી નિભાવે છે તે જ સાચા અર્થમાં સફળ બને છે. કોમેન્ટમાં જય માતાજી લખજો.